આ છે સ્વચ્છ ગુજરાતમાં આવેલી ધારી નગરપાલિકાનો હદનો વેકરિયાપરા વિસ્તાર કે જ્યાં અનુસૂચિત જાતિના સમાજના લોકો વર્ષોથી આયાતનાઓ સહન કરી રહેલા છે. મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે તેવી પણ ફરિયાદો આ વિસ્તારના લોકોએ કરતા હતા અને અમારા રિપોર્ટરે આવી દર્દનાક પરિસ્થિતિમાં રહેતા લોકોને મળેલા હતા. એક બાજુ સ્વચ્છ ગુજરાતના બેનર જાહેર સ્થળોએ મસ્ત મોટા લગાવવામાં આવે છે. રાજકીય આગેવાનો ફોટા સેશન પૂરતા સાવરણાઓ લઈને અખબારોની હેડલાઇનમાં ચમકી રહ્યા છે, ત્યારે આ વિસ્તારમાં ક્યારેય સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું નથી તેવું સ્થાનિકો કહી રહ્યા છે. વેકરિયાપરાના અનુસૂચિત જાતિ સમાજના વિસ્તારની સાથે વર્ષોથી ભેદભાવ રાખવામાં આવે છે. ધારી નગરપાલિકાના ચીફ ઓફિસર આંખ આડા કાન કરી સમગ્ર હકીકત જાણવા છતાં અજાણ બની રહ્યા છે. વેકરિયાપરા વિસ્તારમાં ક્યારેય પણ પાલિકાની ટીમ ડોકાણી નથી. આવનારા દિવસોમાં જ્યારે મહાત્મા ગાંધીની જન્મજયંતિ આવી રહી છે ત્યારે ત્યાં સુધીમાં જો આ વિસ્તારના લોકો માટે સફાઈ અભિયાન હાથ ધરવામાં નહીં આવે તો આંદોલન થકી ધારી નગરપાલિકા કચેરી ખાતે રહીશો પહોંચી નગરપાલિકાના ચીફ ઓફિસરને ફરજનું ભાન કરાવશે. જેકેસી ગુજરાતી સાથે સંજય વાળા, ધારી. મારું નામ ઈલાબેન ચંદ્રેશભાઈ ખેતરિયા અને અમે આ જે વિસ્તારમાં રહીએ છીએ સર, એ આ ખુલ્લી ગટર છે અને મચ્છરનો બહુ જ ઉપદ્રવ છે. એમ મચ્છરના કારણે મારા છોકરાઓ સતત બીમાર, એકને તાવ આવે, એકને મટે તો બીજાને તાવ આવે. અને આ ખુલ્લી ગટરમાં ઘરે એટલી દુર્ગંધ આવે ને કે ખાવા બેસીએ ત્યારે ખાવાનું ન ભાવે એમ એ ટાઈમે. અને કોઈ અજાણ્યા વ્યક્તિ આવ્યો હોય ને તો એમ કે તમે આમાં કેમ રહ્યો છો? હું લગભગ અહીંયા 10 વર્ષથી સાસરે છું, એટલે આની આ પરિસ્થિતિ છે. આમાં કોઈ ઉકેલ નથી આવો. અને 2-3 વાર ઘણા લોકોને આવી રીતે આવતા હોય તો જોઈને વયા જાય છે. આમાં કોઈ જાતનો ક્યારેય ઉકેલ નથી કર્યો. એમ કંઈક ઉકેલ આવે તો અમારા ઘરે બીમારી મટે. અહીંયા ઘરે ખાટલા છે, અમારા દિયર છે, એને 8 દિવસ દાખલ કર્યા. એ લોકો બહુ હેરાન થયા છે. 8 દિવસ એને દાખલ કર્યા અને કેટલા 18 તો એને બાટલા ચડાવ્યા. અમે ઘરમાં પણ એક પછી એક બીમાર હોઈએ જ, કેમ કે મચ્છરનો ઉપદ્રવ જ એટલો છે. શું કરીએ અમે? તમારું નામ? મારું નામ સાવિત્રીબેન રમેશભાઈ દાફડા છે અને વેકરિયાપરામાં રહું છું. અને વેકરિયાપરામાં જે સેવાડાનો વિસ્તાર છે તેમાં ગટરનું જે સેવાડાનું જે વેકરિયાપરાનું પાણી છે ને એ જે રહેણાંક વિસ્તારમાં આવે છે અને અહીંયા જે રહેણાંક વિસ્તાર છે એમાં ગટરનું પાણી બધું અહીંયા ભરાય છે, જેથી ગંદકી બહુ ફેલાણી છે. ગંદકીના હિસાબે ઘણા લોકો બીમાર પણ છે, દાખલ પણ કર્યા છે, પણ આ લોકો કોઈ નિકાલ કરતા નથી. જે સમસ્યા છે તેની અરજી તો ઘણી વખત દીધી છે આ નગરપાલિકામાં. જઈ આ પાણી છે સેટ જાય છે ડેમમાં, પણ ડેમ ભરાવાના કારણે પાછું પાણી આવે. પણ આનો કંઈક નિકાલ કરો. એ ડેમમાંનો છે ને બીજે ક્યાંક સમસ્યા જે કંઈ પાણી છે એ જે જગ્યાએ જવાનું હોય ને તે જગ્યાએ જાય અને આ ઘરની જે રહેણાંક વિસ્તારની જે જગ્યા છે તેમાંથી હટાવે એવી અમારી રજૂઆત છે. જય ભીમ, નમો બુદ્ધાય. ધારી ગામ છે, વેકરિયાપરા છે અને અહીંયા ગંદકીનું આ જે છે વિસ્તાર એ આવ્યા કર્યા પાણીનું. અને મને 8 દી દાખલ રાખ્યો હતો. 8 દી દાખલ જો મને થઈ ગયું ડેન્ગ્યુ. અને આની 2-3 વાર અરજી કરી પણ કોઈ ધ્યાન દે એમ નથી. એવું છે આ બધું. કેટલા સમયથી છે તકલીફ? આ ઘણા વર્ષ થયા, 5-6 વર્ષથી તો છે. હા, એટલા વર્ષથી. એકવાર કોઈ કામગીરી થઈ જ નથી? નહીં, કઈ વસ્તુ નહીં. તમે આ બાબતની રજૂઆત કોઈને કરેલી છે? કરેલી, પણ આવીને જોઈને વયા જાય.